અંજારના વીડી ગામે એસએમસીની ટીમ ત્રાટકી 11 બેરલમાં રાખેલો ₹56,000ના દેશી દારૂ સાથે 3 ઝડપાયા, 2 ફરાર। અંજાર તાલુકાના દેશી દારૂના વેચાણ માટે જાણીતા વીડી ગામે ગત રાત્રે ગાંધીનગરની એસએમસીની ટીમે ત્રાટકી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડ્યા, જેમાં ₹56,000ના દેશી દારૂના જથ્થા સાથે દારૂ બનાવવા માટે વપરાતો આથો અને અખાદ્ય ગોળના જથ્થા સહિત કુલ 1,89,206નો મુદ્દામાલ કબજે કર્યો। આ દરોડામાં દારૂ બનાવતા 2 મજૂર અને દારૂના કાચા માલની હેરફેર માટે રખાયેલ રિક્ષાના ચાલક સહિત 3 આરોપીની અટક કરી દરોડામાં 2 વ્યક્તિ ફરાર થઈ ગયા હતા। એસએમસીની ટીમ પકડાયેલ આરોપી અને મુદ્દામાલને અંજાર પોલીસ મથકના હવાલે કર્યા હતા। આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલ રાત્રે ગાંધીનગરની એસએમસીની ટીમ બાતમી આધારે અંજાર તાલુકાના વીડી ગામે રેડ પાડી। રેડ દરમિયાન ટીમે ₹56,000ના દેશી દારૂ, ₹55,000નો આથો અને ₹6,006ની કિંમતના અખાદ્ય ગોળના જથ્થા સાથે ₹2,200ની કિંમતના 11 બેરલ, ₹60,000ની રિક્ષા અને ₹10,000ના 2 મોબાઈલ સહિત કુલ ₹1,89,206નો મુદ્દામાલ કબજે લીધો। આ દરોડામાં દારૂ બનાવનાર મજૂર શેખ સલીમ જુમ્મા, અમરસિંહ ઉર્ફે અપલો નારાયણ પારધી અને રિક્ષા ચાલક ઇકબાલ જાણા મહમદ શેખને પકડી પાડ્યા, જ્યારે કાસમ અડ્રેમાન અને સુરેશ સોરઠિયા નામના ઈસમો ફરાર થઈ ગયા। પકડાયેલ ઈસમને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અંજાર પોલીસ મથકે હવાલે કરવામાં આવ્યા છે।